ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં એટ્રોસિટી એક્ટના કથિત દુરુપયોગ અને તોડબાજી સામે ગ્રામજનોમાં ભારે નારાજગી। નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન સુરેશ વાઘેલાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું। આક્ષેપ કરાયો કે કેટલાક અસામાજિક તત્વો નાના વેપારીઓ, રિક્ષા ચાલકો અને શાકભાજી વિક્રેતાઓને ખોટી અરજીઓમાં ફસાવીને નાણાકીય તોડબાજી કરે છે। ગ્રામજનોએ સાચા પીડિતોને સમર્થન આપવાની સાથે કાયદાના આ દુરુપયોગ સામે તટસ્થ તપાસની માંગ કરી છે। તો કે હું અહીં બેઠો છું તો અમને આ રીતે ગારો બોલ્યો, હું કશું બોલ્યો બી નતો અને ખોટી રીતે મારી જોડે પૈસા લીધા છે। પાછળ તમારી માગણી શું છે? મારી માગણી છે કે આ ન્યાય મળે મને, અને જો કેસ ચાલુ છે તમારે? નહીં, એમને સમાધાન કરી દીધું છે। મને ધમકી બી આપતા હતા કે તને 6 મહિનાની જેલ થશે અને આ રીતે તારે બેસવું પડશે અને તારા પર FIR કરવી પડશે।